हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पान नंबर 78 तृतीय मुंडक। भाष्य पराविद्या उक्ता यया तदक्षरं पुरुषाख्यं सत्यम् अधिगम्यते यद अधिगमे हृदय ग्रंथ्यादि संसार कारणस्य आत्यंतिक विनाशः स्यात् तद्दर्शन उपायश्च योगः धनुरादि उपादान कल्पनया उक्तः अथ इदानीं तत्सहकारिणी सत्यादि साधनानि वक्तव्यानि इति तदर्थम् उत्तर आरम्भः प्राधान्येन तत्त्वनिर्धारणं च
પ્રકરાંતરેણ ક્રિયતે અત્યંત દુરવગાખ્યત્વાદ કૃતમ અપી તત્ર સૂત્રભૂતઃ મંત્રઃ પરમાર્થ વસ્તુ અવધારણાર્થમ ઉપન્યસ્યતે. શ્રુતિ માતા ત્રીજા મુંડકનો આરંભ કરે એ પહેલા આદિ શંકરાચાર્યજી સરસ ભાષ્ય લખે છે. એને સંગતિ ભાષ્ય કહેવાય. તો કે બીજા મુંડકના અંતમાં ગઈ વખતે આપણે જોયું એમ બ્રહ્મૈવ ઇદમ વિશ્વમ, આ સંપૂર્ણ વિશ્વ એ બ્રહ્મ માત્ર છે. બ્રહ્મ વરિષ્ઠમ, આ શ્રેષ્ઠ બ્રહ્મ જ એક શ્રેષ્ઠ છે જે આત્મ સ્વરૂપે છે, જે આ જગત સ્વરૂપે વિલસી રહ્યું છે. અને એક વાર આપ જોઈ ગયા કે એક વાર જેને આ બ્રહ્મને આત્મ સ્વરૂપે ઓળખી લીધું પછી એને માટે શું છે? ન ભૂયઃ જાયતે, ફરીથી એનો જન્મ થતો નથી. એટલે કે આ સંસારના જન્મ મરણ ચક્રમાંથી એની મુક્તિ થઈ જાય છે. આમ અહીંયા જીવતા જીવત પણ એ મુક્ત છે, મૃત્યુ પછી પણ મુક્તિ છે. તો કે એનો અર્થ શું થયો? વેદાંત શાસ્ત્ર જયારે આપણે અધ્યયન કરીએ તો એમાં વિષયની ચર્ચા હોય તો વિષય કોણ છે? અક્ષર બ્રહ્મ. અધિકારી કોણ છે? તો કે સાધનાદિ વિવેકાદિ સાધન ચતુષ્ટય સંપન્ન. એટલું જ નહીં, આ શાસ્ત્ર અધ્યયન આપણે કરીએ છીએ એટલે કે પ્રયોજન શું છે? તો કે મોક્ષ એનું પ્રયોજન છે. તો બીજા મુંડકના અંતમાં એ મોક્ષ પ્રયોજનની ચર્ચા પણ થઈ ગઈ. તો અધિકારી છે, વિષય છે, પ્રયોજન, આ બધું સિદ્ધ થઈ ગયું. અને એક વાર મોક્ષ સિદ્ધ થઈ ગયો, હવે બીજું કઈ કહેવાનું બાકી રહ્યું ખરું? જે વિષય છે એ વિષયની રજૂઆત કરી દીધી. આત્મા બ્રહ્મ સ્વરૂપ છે, ઓળખવાનું છે. એટલે શંકરાચાર્યજી બહુ સરસ સંગતિ ભાષ્ય આપે કે આ નવું પ્રકરણ શરૂ કરવાની આવશ્યકતા કેમ પડી. જો સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે બહુ સંક્ષેપમાં, જો આને જ કહેવાય ભાષ્ય, સંક્ષેપમાં આગળ શું કહેવામાં આવ્યું છે આપણને 4 વાક્યમાં કહી દે છે. પરા વિદ્યા ઉક્તા દ્વે વિદ્યે વેદિતવ્યે. શૌનક મુનિએ જયારે અંગિરા મુનિને પૂછ્યું, શું પૂછ્યું? કસ્મિન્નું વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. હે ભગવાન, હે ગુરુજી, કોને જાણ્યા પછી આ બધું જ મને જાણીતું થઈ જાય? ત્યારે અંગિરા મુનિ, જો આટલા માટે જ કહું કે આપણે વેદાંતમાં જે પ્રશ્ન પૂછીએ ને એનો પ્રશ્નનો પેલો સીધો જવાબ ક્યારેય નહીં હોય. જેમ ગણિતમાં આપણે એમ કહીએ 13 તાલી એટલે શું થવાનું? 39. સીધો જવાબ. આ ટ્રેન ક્યાં જાય છે? આ મુંબઈ બાંદ્રા જાય છે. સીધો જવાબ. તો શૌનક મુનિએ પ્રશ્ન શું પૂછ્યો? કોને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય? તો ઉત્તર શું હોવો જોઈએ? આને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય. પણ એને બદલે શરૂઆત ક્યાંથી થઈ? દ્વે વિદ્યે વેદિતવ્યે. ખોટું કઈ નથી. અર્જુન, આ ગીતામાં એવું જ છે. પેલા 18મા અધ્યાય સુધી અર્જુન પૂછતો જ રહ્યો, હું કર્મ કરું કે સંન્યાસ ગ્રહણ કરું? છેલ્લે સુધી 18મા અધ્યાય બાજુ એ જ છે. એટલે આપણી ભાષામાં કહે એકની એક જ પીપુડી વગાડતો હોય. અને ભગવાને પેલા 3જા અધ્યાયમાં શરૂઆત કરીએ અને ભગવાને એમ કહી દીધું કે ભગવાન આવા ઘોર કર્મણી નિયોજયસી. આ ભગવાન આવા ઘોર કર્મમાં શું કામ તમે લગાવો છો? યુદ્ધ કરે એમ કહો છો. એક બાજુ તમે અહિંસાની વાત કરો છો, એક બાજુ તમે ધર્મની વાત કરો છો, અને બીજી બાજુ તમે શું કરો છો? આ ઘોર કર્મમાં મને લગાવી રહ્યા છો. તત્ કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. હે કેશવ, આમાં શું કામ મને જોતરો છો? જો આ સમજો, એની ભાષામાં શું કહેવાય? એટલે અર્જુન શું કહ્યું? આ કર્મ અને સંન્યાસમાં આ 2 માંથી એક મને કહી દો. ત્યાંય ભગવાને શું કર્યું? જવાબ આપી દીધો, તું કર્મ કર, તું સંન્યાસ ગ્રહણ કર. નહીં, ત્યાં આ શરૂઆત કરી.
લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. અર્જુન, આ જગતમાં બે પ્રકારની જીવન પ્રણાલી છે. એક ગ્રહસ્થ કર્મયોગીની પ્રણાલી છે, બીજી સંન્યાસીની જીવન પ્રણાલી છે. એને એમ પૂછ્યું બે માંથી એક મને કહો, અને ભગવાને શું કીધું? બે છે. એમ અહીંયા પણ શું કીધું? દ્વે વિદ્યે વેદિતવ્ય. હે અર્જુન, હે શૌનકજી, આ બે પ્રકારની વિદ્યા છે, પરા છે અપરા છે. એક પરા વિદ્યા છે, બીજી અપરા વિદ્યા છે. પછી એની વ્યાખ્યા કરી. અને પરા વિદ્યા કોને કહેવાય? એટલે શંકરાચાર્ય કહે છે યયા અક્ષરમ અધિગમ્યતે તત્પરા. આ પરા વિદ્યા એટલે કે જેનાથી અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એ પરા વિદ્યા છે. તદક્ષરમ પુરુષાખ્યમ સત્યમ અધિગમ્યતે. પરા વિદ્યા એ છે જેના દ્વારા, જો શંકરાચાર્ય કે છે પરા વિદ્યા ઉક્તા યયા તદક્ષરમ પુરુષાખ્યમ. આ અક્ષર બ્રહ્મ છે જેનું નામ પુરુષ છે. પૂર્ણત્વાત પુરુષ. પુરુષ જો આ સમજવાનું, હું હંમેશા એટલે કહું છું કે શાસ્ત્ર અધ્યયન જો આપણે ગુરુ પાસે બેસીને કર્યું નહીં હોય, સંસ્કૃત ભણ્યા નહીં હોય, તો આ વેદાંત સમજવું આપણા માટે અઘરું છે. આ પુરુષ શબ્દ ગુજરાતીમાં પુરુષનો અર્થ શું થાય? નર. જો સમજો. પણ સંસ્કૃતમાં જયારે પુરુષ શબ્દ વાપરવામાં આવે તો એ પુરુષ શબ્દનો અર્થ શું થાય? પૂર્ણત્વાત પુરુષ, જે પૂર્ણ છે. જો જોઈ ગયા બધી વ્યાખ્યા. પૂરયતિ સર્વાનિતિ પૂર્ણ પુરુષ. આ સર્વને પૂર્ણ કરનાર કોણ છે? એ પુરુષ છે. પુરુષયનાથ પુરુષ, જે આપણા હૃદયમાં વિલસી રહ્યા છે, અહમ સ્વરૂપે જે વિલસી રહ્યા છે એ પુરુષ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે એ અક્ષર બ્રહ્મ કોણ છે? એ પુરુષ નામથી, પુરુષાખ્યમ એટલે કે એ પુરુષ નામથી જેને આપણે જાણીએ છીએ એ અક્ષર બ્રહ્મ જે છે સત્યમ. એને શું છે? પુરુષાખ્યમ સત્યમ. એ સત્ય છે. એક જ સત્ય છે. ને એ કયું છે? આ આત્મા સ્વરૂપે જે પુરુષ છે એ સત્ય છે. એનો અર્થ શું થાય? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. હવે બ્રહ્મ જ સત્ય છે, બાકીની બધી વસ્તુ મિથ્યા છે. આ બધી ચર્ચા થઈ ગઈ. એટલું જ નહીં, એ બ્રહ્મને, પુરુષને આત્મ સ્વરૂપે ઓળખવા માટે તદ અધિગમે. આગળ શંકરાચાર્ય કહે છે એના જ્ઞાન માટે તદ અધિગમે, એટલે કે એના જ્ઞાન માટે શ્રુતિ માતા કહે છે હૃદય ગ્રંથ્યાદિ સંસાર કારણસ્ય આત્યંતિક વિનાશ સ્યાત. કે એના જ્ઞાનથી જ શું થશે? સંસાર કારણસ્ય આત્યંતિક વિનાશ. આ સંસારનું જે મૂળ કારણ છે એનો કાયમને માટે, આત્યંતિક એટલે કે કાયમને માટે એનો વિનાશ થઈ જાય છે. પણ કે કયા મંત્રમાં દર્શાવ્યું? હૃદયાદિ, હૃદય ગ્રંથ્યાદિ. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણિ. આ જોઈ ગયા? હૃદયમાં પેલી ગાંઠ પડેલી છે અને હૃદય ગ્રંથિ. ગાંઠ એટલે ગૂંચવણ. દરેકના હૃદયમાં આ પેલી ગાંઠ પડેલી છે. એ ગાંઠ એવી પડેલી છે કે પેલો એ ગૂંચવણમાંથી ઊંચો આવે જ નહીં. આ સમજો. આપણને એવું લાગે, પોતે સ્વામીજીને બહુ સરસ કે દરેક જણને આ ગાંઠ ઉકેલવી છે. અને ગાંઠ ઉકેલવા માટે શું કરે છે? આપણે સંસારમાં પ્રયત્ન કરતા રહે છે. હું ભણી લઉં એટલે ગાંઠ ઉકલી જાય, એટલે પેલો ભણ્યો. મારા મા બાપે મહેનત કરી કરીને મને ભણાવ્યો, પણ ગાંઠ પેલી છૂટી નહીં. એટલે હવે એમ થયું પેલી નોકરી મળી જાય તો ગાંઠ છૂટે, એટલે પેલો નોકરી કરવા માંડ્યો. નોકરી કરી જ પહેલા ડિગ્રી મેળવવી પડે. ડિગ્રી મળે પછી નોકરી મળે. નોકરી મળી એટલે એમ કે મારી ગાંઠ ઉકલી ગઈ, તો કે ના, મા બાપ કે પરણી જા. એટલે પહેલા ડિગ્રી હતી, પછી પેલી નોકરી, પછી છોકરી. એને એમ કે હું પરણું એટલે શું થાય? મારી બધી ગાંઠ છૂટી જાય. એટલે પરણ્યું. પહેલા એક માટે કરવાનું, તો હવે શું કરવું પડે? પેલા બે માટે કમાવવું પડે. ગાંઠ છૂટી, વધી. પરણ્યો વરસ નહીં થાય એટલે શું છે? આ ઘર ખાલી ખાલી લાગે છે, પારણું બંધાયું નથી.
પારણું બંધાય છે. પારણું બંધાય ને એટલે પેલો એવો બંધાય ને પેલો 24 કલાક પછી શું કરવાનું હોય? એક વાર ઘરમાં બાળક આવે એનું શું થઈ જાય? ઘરના બધાની દિનચર્યા શું થઈ જાય? પેલો બાળક પર કેન્દ્રિત થઈ જાય. પેલો એ નથી થતું ને, શોર્ટ સર્કિટ નથી થતું. કઈ નઈ, રમવા દો છોકરા. બધું પેલા બાળક ને એ સુઈ ગયો હોય ત્યારે શું કે, તું અવાજ નહીં કર, ટીવી બંધ કર, પેલો સુઈ ગયો. બધું બાળકને કેન્દ્રિત થાય. હજી તો બાળક 2 વર્ષનું નહીં થયું એટલે શું કરવાનું? સ્કૂલમાં એડમિશન કરાવવાનું છે. આપણે પેલી હૃદય ગ્રંથિમાંથી છૂટવા માટે શું કરતા રહીએ? નવા ઉપાય કરતા રહીએ. આ બાળક ઘરમાં આવ્યું, મમ્મી પપ્પા ઘરમાં છે, હવે જરાક મોટો ઘરની જરૂર પડે, એટલે આ ઘરમાંથી શું કરીએ? આપણે બીજે જઈએ. નહીં તો આ ઘરમાં શું કરવાનું? ઉપર 2 રૂમ બાંધીએ. માણસ પેલું કઈ ઊંધી દિશામાં ચાલતો ફરે, અને છતાંય પોતાને શું માનતો હોય? ના અમારા માતાજી અમારે બધું બરાબર જ ચાલે. કોઈનું કઈ બરાબર ચાલતું જ નથી. હંમેશા આપણને શું લાગે? પેલાને બધું બરાબર, કોઈનું બરાબર નથી. ગ્રહસ્થ એનું કઈ બરાબર નહીં હોય, અને પેલો સંન્યાસી હોય ને એને કશું બરાબર હોય જ નહીં. એ પેલું બહારથી જ દેખાતું હોય. કેમ? પ્રશ્ન ઉપનિષદમાં જોઈ ગયા. ઉભાભ્યામ મનુષ્ય લોકે, પાપ અને પુણ્ય લગભગ સરખા હોય ત્યારે પેલું મનુષ્ય લોક એટલે કે આ મનુષ્ય શરીર મળે. એટલે પ્રારબ્ધમાં પાપ અને પુણ્ય શું થવાના? લગભગ સરખા જ હોય. અને આપણા બધાનો અનુભવ પુરવાર કરે કે પાપ વધારે હોય, પુણ્ય હંમેશા શું હોવાનું? ના, પણ માતાજી આ અંબાણીને પુણ્ય વધારે નહીં, એને પૂછી આવવું પડે. કેમ? જયારે 2 જુદા થયા ને ત્યારે પેલા અનિલે કીધું કે આ બધું આઈટી હું લઈ લઈશ. એટલે અનિલે શું કર્યું? પૂરું રિલાયન્સ મોબાઈલ ચાલુ કર્યો, રિલાયન્સ ઇન્ટરનેટ ચાલુ કર્યું, આ બધું એને કર્યું અને એમાં કમાઈ ગયો. હવે પેલો મુકેશે જીઓ ચાલુ કર્યું. પૂછી આવવું પડે, એની સાથે રહેવું પડે 5 દાડા, પછી ખબર પડે. કેમ? કે પાપ અને પુણ્ય શું છે? લગભગ સરખા જ હોય, અને એમાં પાપ વધારે છે. ગમે તેટલું તમે કરો ને, ગમે એટલું આપણે આ જગતને સરખું કરવાનો પ્રયત્ન કરીએ, એ થઈ શકે જ નહીં. બધું પેલા 8મો અધ્યાય ગીતામાં ચાલે છે. આ બધી ચર્ચા ત્યાં છે. 9મા અધ્યાય બધું આવશે ત્યાં. ગાંઠ પડેલી છે તો એ ગાંઠને છોડવી હોય ને તો પેલા ગાંઠને ઢીલી કરવી પડે. ખેંચો તો શું થાય? એટલે આપણે આ જગતમાં પેલી ગાંઠ ખેંચીએ છીએ. જો આ સમજ, એટલે પેલી મુશ્કેલી વધતી જ જાય. પણ આત્યંતિક નિવૃત્તિ કરવી હોય તો શું કરવું? આ જગતનું સંસારનું કારણ શું છે? આ હૃદય ગ્રંથિ, સંશય, હું કોણ છું, કામે માતા કોમે પિતા પૂતો આયાત. જો ભજગોવિંદમાં જોઈ ગયા, મારી માતા કોણ છે, મારા પિતા કોણ છે, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, ખબર છે ને? અને એટલે કે છે આ પ્રકારથી આપણને પેલો ઉપાય બતાવ્યો. દર્શન ઉપાયશ્ચ યોગ ધનુરાદિ ઉપાદ કલ્પનયા ઉક્ત. અને એનો ઉપાય શું બતાવ્યો? પ્રણવો ધનુઃ શરોહ્યાત્મા અપ્રમત્તેન વદ્ધવ્યમ. કે આ પ્રણવ રૂપી ઓમકાર જે છે, આ ઓમકાર જે છે એની ઉપાસના કરીએ. પ્રણવો ધનુઃ, આ ધનુ કોણ છે? ધનુષ્ય કોણ છે? આ પ્રણવ ધનુષ્ય છે. શરોહ્યાત્મા, આ તીર એ આત્મા છે. બ્રહ્મતન લક્ષ્યમુચ્યતે.
અને આપણા જીવનનું લક્ષ્ય શું છે? આ બ્રહ્મ લક્ષ્ય છે. બ્રહ્મ એટલે પરમાત્મા. જો એટલે કહું છું, તમારા મનુષ્ય જીવન એકવાર તમને મળ્યું પછી તમારા જીવનનું લક્ષ્ય એક જ છે, પરમાત્મા. બ્રહ્મ તન લક્ષ્ય મુચ્યતે. જીવ ઢૂંઢે બ્રહ્મ કો. આપણે જે શોધી રહ્યા છે ને એ બ્રહ્મ શોધી રહ્યા છે. આપણે જે શોધી રહ્યા છે એ પૂર્ણતા શોધી રહ્યા છે. પણ એ પૂર્ણતા આપણે ક્યાં શોધી રહ્યા છે? આ અપૂર્ણ જગતમાં શોધી રહ્યા છે. પણ એને માટે શું કરવું પડે? અપ્રમત્તેન વેદ્ધવ્યમ. આ ધનુષ હાથમાં લીધું, એના પર આત્મારૂપી તીર ચડાવ્યું, અને પછી શું કરવાનું? બ્રહ્મતન લક્ષ્યમ અપ્રમત્તેન વેદ્ધવ્યમ. એનું વેધન કરવું પડે. હા, આ આત્મા બ્રહ્મ છે એ સ્વરૂપે આપણે ચિંતન કરીએ. જો ગઈકાલે જ બધું આપણે અનન્ય ચેતાહ સતતમ સ્મરતિ નિત્યશઃ યહ. સતત એ બ્રહ્મનું આપણે ચિંતન કરીએ. એટલે શંકરાચાર્યજી કહે છે તદ્દર્શન ઉપાય. શ્રુતિ માતા આ ધનુષ્યને તીરનું દ્રષ્ટાંત ઉદાહરણ લઈને આપણને ઉપાય પણ બતાવ્યો કે આ પ્રકારથી તમે બ્રહ્મ ચિંતન કરો. અને એકવાર જેને આ બ્રહ્મને જાણી લીધું, બ્રહ્મ એવ વરિષ્ઠમ, આશ્રય એ બ્રહ્મમાં એ નિષ્ઠ થઈ ગયો. અથ એટલે કે સંસ્કૃતની એક વિશેષતા છે. જ્યારે પણ અથ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો અથ શબ્દનો અર્થ થાય કોઈ નવો વિષય શરૂ થઈ રહ્યો. જો ગીતામાં પણ આવે જ છે. અથ જ્યારે ભગવાન વાપરે એનો અર્થ શું થયો? જે ચર્ચા થઈ રહી હતી એનાથી કંઈક વિલક્ષણ, કંઈક નવો વિષય શરૂ થઈ રહ્યો છે. આમ બે મુંડકમાં આપણને જે સમજાવી ગયા, આ ત્રીજા મુંડકમાં કંઈક નવું શરૂ થઈ રહ્યું છે. એટલે કે છે અથ ઇદાનીમ. ઇદાનીમ એટલે અત્યારે. તો કે હવે શું બાકી રહ્યું? કોણ અધિકારી છે, બ્રહ્મ જ્ઞાન શું છે, એનો ઉપાય શું છે, બધું દર્શાવી દીધું. એટલે શંકરાચાર્ય બહુ સરસ શબ્દ વાપરે. અથ ઇદાનીમ તત્ સહકારિણી. આપણે સામાન્ય રીતે દ્રષ્ટાંત લઈએ ને, ઘડો અને માટી. તો કે ઘડો બનાવવા માટે બે કારણ હોય, કુંભાર અને માટી. કુંભાર નિમિત્ત કારણ છે, માટી શું છે? ઉપાદાન કારણ છે. તો કે માટી અને કુંભાર હોય એટલે ઘડો બની જાય. એટલે મને શાની જરૂર પડે? દંડ અને ચાક. ચાક કહીએ આપણે એને. ચકરડું હોય. ચકરડું એટલે ખરેખર પેલું તૂટેલું જે બળદગાડું હોય ને એનું ચક્રને શું કરવામાં આવે? લગાવી દેવામાં આવે. અને ચાક કહીએ આપણે. દંડ અને ચાક. દંડથી શું કરવાનું હોય? પેલું ચક્રને ફેરવવાનું. તો ઘડો જયારે બનાવવાનો હોય ત્યારે ઘડો બનાવવા માટે માટી તો જરૂરી છે જ, પણ કુંભારને શાની જરૂર પડે? દંડ અને ચાકની જરૂર પડે. જો હવે તો એના મશીન આવી ગયા, હવે તો એને ઇલેક્ટ્રિકલ મશીન. તો કે આ બે નહીં હોય તો ઘડો બનાવી શકાય નહીં. તો એને સહકારી કારણ કહેવામાં આવે. જસ નિમિત્ત કારણ, ઉપાદાન કારણ એ મુખ્ય કારણ છે. એ બંને કેવા છે? મુખ્ય કારણ. રસોઈ બનાવવી હોય તો મુખ્ય કારણ અગ્નિ છે, પણ અગ્નિની સાથે સાથે શું આવવું જોઈએ? ચોખા જોઈએ, પાણી જોઈએ, ચૂલો જોઈએ. આ બધા શું છે? સહકારી છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ મુખ્ય જગત, આ સંસારનું મુખ્ય કારણ અવિદ્યા છે, અને અવિદ્યાની નિવૃત્તિ માટે અનેક પ્રકારના ઉપાય આપણને દર્શાવી દીધા. પણ આ બ્રહ્મ જ્ઞાન ક્યારે થાય? જો એટલે ગીતાનો આ જે શ્લોક છે ને બહુ અદભુત છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. ભગવાને આ બ્રહ્મ જ્ઞાન માટે 3 ઉપાય બતાવ્યા. શ્રદ્ધા એટલે કે ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ. ગુરુ જે કહી રહ્યા છે એમાં આપણને શું હોવો જોઈએ? વિશ્વાસ હોવો જોઈએ. આ શ્રદ્ધા છે. પણ એકલી શ્રદ્ધા કામ આવે? તત્પર. આપણામાં શું હોવી જોઈએ? એની તત્પરતા હોવી જોઈએ. ખૂબ જ સીધા શબ્દમાં કહું ને,
તત્પરતા એટલે કે આપણામાં એ પ્રકારની ઉતાવળ હોવી જોઈએ. મને ક્યારે બ્રહ્મ જ્ઞાન થાય, પણ આપણા લિસ્ટમાં પેલું બ્રહ્મ જ્ઞાન છે ને છેલ્લે છે. આ સમય અંગ્રેજીમાં એને પ્રાયોરિટી કહેવાય, અગ્રિમતા કહેવાય. આપણી અગ્રિમતામાં પેલું બ્રહ્મ જ્ઞાન ક્યાં આવે? ચોથું, પાંચમું, છેલ્લું. અને એટલે ભગવાન શું કહે છે? તત્પર. એ બ્રહ્મ જ્ઞાન માટે તત્પરતા હોવી જોઈએ. ધારો કે તત્પરતા છે એનામાં, શ્રદ્ધા પણ છે, તત્પરતા. ત્યાં બધું આપણે વિસ્તારથી જોયું. શંકરાચાર્ય ત્યાં કહે છે કે એકલી શ્રદ્ધા હોય તો જ્ઞાન નહીં થાય, એની સાથે શું જોઈએ? તત્પરતા પણ હોવી જોઈએ. ગુરુજી તો બ્રહ્મ જ્ઞાન આપવા તૈયાર છે, પણ પેલા શિષ્યમાં પણ શું હોવી જોઈએ? તત્પરતા હોવી જોઈએ. મારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ તત્પરતા આપણામાં હોવી જોઈએ. પણ કે તત્પરતા પણ છે તો જ્ઞાન થઈ જશે. સંયતેન્દ્રિય, એને પોતાના વ્યક્તિત્વને યોગ્ય બનાવવું પડે. જો એટલા માટે આપણે ગુજરાતીમાં સંસ્કૃતમાં પણ શબ્દ છે, આપણે અધિકારી એમ કહીએ, પણ એને બદલે બીજો શબ્દ છે પાત્રતા, લાયકાત. આપણે એને કહીએ પાત્રતા. કે પાત્ર કોને કહેવાય? પતના ત્રાયતે ઇતિ પાત્રમ. જે પડતા બચાવે એને પાત્ર કહેવાય. આપણે વાસણને પાત્ર કહીએ. કેમ? કે વાસણમાં જે વસ્તુ મૂકી એ નીચે પડે નહીં. ધારો કે વાસણમાં બોર લીધા, તો એ બોર પાત્ર કેમ કહેવાય? વાસણને પાત્ર કેમ કહીએ? કે બોરને નીચે પડતા અટકાવે. એમ આ પાત્રતા આપણામાં હોવી જોઈએ. તુલસીદાસજી એક જગ્યાએ ચર્ચા કરે, ક્યારેક આપણે કરશું, કે કેટલા પ્રકારના ગુરુ હોય અને કેટલા પ્રકારના શિષ્ય હોય. કે કેટલાક શિષ્ય છે પેલા ચારણી જેવા હોય, જેટલું પણ પેલા ગુરુજી મગજમાં નાખે બધું શું થઈ જાય? પેલી બુદ્ધિ ચારણી જેવી, એટલે શું થાય? બધું નીકળી જાય. તો પાત્ર છે, પાત્ર કેવું હોવું જોઈએ? કાણા વગરનું, છિદ્ર વગરનું હોવું જોઈએ. એટલું જ નહીં, ક્યારેક પેલું પાત્ર ઊંધું હોય, એટલે ગુરુજી રેડે ખરા, પણ પેલું પાત્ર પડે નહીં. કેમ? કે બુદ્ધિ ઊંધી જ ચાલતી હોય ત્યાં. એનો શું સંયતેન્દ્રિય. આ ઇન્દ્રિય દ્વારા આપણું વ્યક્તિત્વ શું થઈ રહ્યું છે? આ જગતમાં ફેલાઈ ગયેલું છે. અહીંયા જઈએ ને આને મળીએ, પેલા ને જઈએ ને આ ખાઈએ, પેલું ખાઈએ. જો આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે શું કરી રહ્યા છે? પાણી જમીન પર ફેલાયેલું હોય ને તો એ પીવા માટે કામ નહીં આવે, પણ ગ્લાસમાં એકત્રિત થયું હોય તો એમ આપણું વ્યક્તિત્વ અત્યારે કેવું થઈ ગયું છે? ફેલાઈ ગયેલું, છિન્ન ભિન્ન થઈ ગયું છે. પણ એ વ્યક્તિત્વને આપણે શું કરવું પડે? એકત્રિત કરવું પડે. સંયતેન્દ્રિય. પહેલી શરૂઆત ક્યાંથી કરવી પડે? આ ઇન્દ્રિયો પર જ આપણું પોતાનું નિયમન હોવું જોઈએ, મન પર. જો એટલે જ કહું કે અધિકારીત્વમાં જે ષટક સંપત્તિ જે દર્શાવી, સમાધિ, ષટક સંપત્તિ, આ 6 જરૂરી છે. શમઃ, મન પર નિગ્રહ. દમઃ, આપણી ઇન્દ્રિયો પર આપણું પોતાનું નિયંત્રણ હોય. શ્રદ્ધા, તિતિક્ષા. તિતિક્ષા એટલે કે આ શરીરમાં સહન કરવાની પણ શું હોવી જોઈએ? એક શક્તિ હોવી જોઈએ. આપણે થોડુંક કઈ થાય ને એટલે પેલો એટલો ઊંચો નીચો થઈ જાય. સહનમ સર્વ દુઃખાનામ. કોઈ પણ પ્રકારનું દુઃખ આવે કે કોઈ પણ પ્રકારનું સુખ આવે, એને સહન કરવાની પણ શું હોવી જોઈએ? એ શક્તિ આ શરીરમાં હોવી. શ્રદ્ધા, ઉપરમ. ઉપરમ એટલે કે ઓછામાં ઓછા કર્મ. પરમનો ખરેખર અર્થ થાય સંન્યાસ. પણ શંકરાચાર્ય ત્યાં કહે છે કર્તવ્ય, પોતાના કર્તવ્યનું પાલન. કર્તવ્ય કરવા કર્મ સિવાય બીજા કોઈ કર્મમાં આપણને રુચિ હોવી જ નહીં જોઈએ. પણ આપણે તો કર્તવ્યના પાલન કરતા કરતા પેલા મોબાઈલ પર ક્યાં ને ક્યાં વાતો કરતા હોય, કેવા ગપ્પા મારતા હોઈએ છીએ. જો અહીંયા જ આપણે જોઈ ગયા, અન્ય વાચા વિમુંચત.
અન્ય કોઈ પણ પ્રકારની ચર્ચાનો આપણે બને ત્યાં સુધી શું કરવાનો હોય? ત્યાગ કરી દે. વાણીનો વ્યય નહીં જોઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે, સુખી થવું હોય ને તો બે વસ્તુ યાદ રાખવાની, પાણી અને વાણીનો ક્યારેય વ્યય નહીં થવો જોઈએ. જેના ઘરમાં પાણી અને વાણીનો વ્યય થાય ને એના ઘરમાં સુખ ક્યારેય નહીં આવે. આપણે દક્ષિણ ગુજરાતમાં લોકોને એટલી લહેરથી રહેવાની આદત પડી ગઈ છે. સૌરાષ્ટ્રથી કોઈ નવો અહીંયા આવે ને, બિચારાને હાર્ટ એટેક આવવાનો જ બાકી રહી જાય. આ સમજો કે પેલી કામવાળી એમ નળ ચાલુ કરે ફૂલ, અને શું કરતી હોય, પેલો જોયે તો એને બિચારાને હાર્ટ એટેક આવી જાય. કેમ કે એને તો દર બીજે દિવસે 5 ડોલ પાણી મળતું હોય, અને 5 ડોલ પાણી તો આપણું ગટરમાં જાય. પાણીનો આપણે શું કરીએ છીએ? વ્યય કરીએ છીએ. પાણી જીવન છે. આ સમજો, આ પૃથ્વી પર જીવન શક્ય છે કોને કારણે છે? આ પીવાનું પાણી ઉપલબ્ધ છે. આગળ જો હું ચર્ચા કરી ગઈ કે ખગોળશાસ્ત્રીઓ શોધી રહ્યા છે કે બીજી કોઈ પૃથ્વી મળે, પણ એ પૃથ્વી ક્યારે કહેવાય? એના પર જળ હોવું જોઈએ. જળ જ હોય એમ નહીં, એ જળ 3 રૂપે હોવું જોઈએ. પ્રવાહી રૂપે તો ખરું જ, પણ એનો સંગ્રહ કરવા માટે એ બરફ રૂપે પણ હોવું જોઈએ. બરફ રૂપે જ નહીં, એ વરાળ રૂપે હોવું જોઈએ તો પેલું વાદળ બને. આમ ઘન રૂપે, પ્રવાહી રૂપે અને વરાળ રૂપે, આ 3 સ્વરૂપે જો જળ હોય તો પેલું જીવ શક્ય બને. જીવન તો જ શક્ય છે. પાણી અને વાણી, અન્ય વાચા વિમુંચત, કોઈ ચર્ચા કરવાની આવશ્યકતા. એટલે મેં શું કહ્યું? ફક્ત કર્તવ્ય કર્મનું પાલન કરવાનું. કર્તવ્ય કર્મ છે ને, એના સિવાયના બાકીના બધા કર્મમાં શું કરી દેવાનું? ઓછા કરી દેવાનું. કોઈ જરૂર લગ્નમાં ધારો કે જવું પડે ને તો જવાનું, પણ ત્યાં ગયા પછી ત્યાં 2 કલાક બેસવાની જરૂર નથી. પણ આપણને ત્યાં જવાની મજા પડે. કેમ? લગ્ન એટલે વાણી વિલાસ. આ સમજો, લગ્નમાં જઈએ પણ ત્યાં શું હોય? વાણી વિલાસ જ હોય. કોણ આવ્યું, કોને કંકોત્રી આપીને, કોને કઈ સાડી પહેરીને, આ બધું હાથ ચર્ચા થાય. એમાં બહેનોને તો પૂછવાનું જ નહીં. સંયતેન્દ્રિય, પોતાની વાણી પર પોતાનું નિયંત્રણ, પોતાના વ્યક્તિત્વ. શમઃ દમઃ ઉપરમઃ તિતિક્ષા શ્રદ્ધા, છેલ્લું શું છે? સમાધાનમ. સમાધાન એટલે કે આપણા મનમાં એક પ્રકારથી ચિત્ત એકાગ્રતા. ચિત્તની શું હોવી જોઈએ? એકાગ્રતા. સમાધાન એટલે કે ચિત્તની એકાગ્રતા. એક વિષય પર દીર્ઘકાળ પર્યંત આપણે ચિંતન કરી શકીએ ખરા? આ જગતમાં આપણે જયારે જીવી રહ્યા છીએ ત્યારે આ જગતમાં જીવવા માટે આપણે અનેક વિષયોની જરૂર પડે, અનેક સંબંધોની જરૂર પડે, અને એટલે આપણા મનને એક આદત પડી ગઈ છે. હું હંમેશા એટલે કહું, કોઈની સાથે તમે અડધો કલાક બેસો ને, તો અડધો કલાક જયારે આપણે બેઠા હોઈએ ત્યારે આપણે કેટલી ચર્ચા કરીએ. એક ચર્ચા શરૂ કરીએ ને એના પરથી પેલી બીજી, બીજા પરથી ત્રીજી, ત્રીજા પરથી ક્યાં ને ક્યાં ફરી આવીએ આપણે. એનો શું થાય? આ જગતમાં આપણે અનેક વિષયોમાં ભટકવાની આદત પડી ગઈ છે. હવે શું કરવાનું છે? જો ભગવાન એ જ કહી ગયા, અનન્ય ચેતઃ યઃ સતતમ સ્મરતિ નિત્યશઃ મામ. જોઈ ગયા? સતતમ એટલે નૈરંતર્યેણ, નિત્યશ એટલે શું છે? દીર્ઘકાલત્વમ. દીર્ઘકાળ પર્યંત સતત એ પરમાત્માના ચિંતન કરવાની આપણી બુદ્ધિને આદત પાડવી પડે. એને શું કહેવાય? સમાધાનમ. આમ આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરવાની જરૂર છે. સીધા શબ્દમાં તો કહીએ તો શું કહેવાય?
આ બ્રહ્મ જ્ઞાન માટે આપણા વ્યક્તિત્વને અનુકૂળ બનાવવાની જરૂર છે. પણ વ્યક્તિત્વનું જ્યારે નિર્માણ કરવાનું હોય તો જે કંઈ ખૂટે છે આપણે શું કરવું પડે? પ્રાપ્ત કરવું પડે. વિવેક ઓછો પડે તો વિવેક જાગૃત કરીએ, વૈરાગ્ય ઓછો પડે તો વૈરાગ્ય કેળવીએ. આમ આપણા વ્યક્તિત્વનું જેટલું નિર્માણ થશે એટલી પાત્રતા પણ આપણને મળતી રહેશે. અને એટલા માટે ભલે બ્રહ્મ તમે સ્વયં છો, શાસ્ત્ર છે અને ગુરુજી ઉપદેશ કરી રહ્યા છે, પણ જો આપણું મન તૈયાર નથી, આપણા મનમાં પાત્રતા નથી, તો એ બ્રહ્મ જ્ઞાન થઈ શકતું નથી. અને આપણો અનુભવ જ છે કે શ્રવણ કર્યા પછી પણ પેલું બ્રહ્મ જ્ઞાન થતું નથી. એનો અર્થ શું થયો? જેમ પેલો ઘડો બનાવવા માટે કુંભાર અને માટી તો છે, પણ કુંભાર માટીની સાથે જેમ સહકારી કારણની જરૂર છે, એમ આ બધું હોવા છતાં પણ જો કંઈક ખૂટતું હોય તો શું છે? સહકારી કારણ. એટલે શંકરાચાર્યજી કહે છે સત્યાદિ સાધનાની. જો હું જે તમને વારંવાર કહું છું ને કે ભલે તમે શાસ્ત્ર શ્રવણ કરો છો, ભલે તમે ભક્તિ કરી રહ્યા છો, પણ મહેરબાની કરીને અધર્મ નહીં કરો. જો આ વારંવાર જે કહું છું ને, કારણ કે ધર્મનું પાલન કરવું એ સહકારી કારણ છે. આગળ આવશે બધી ચર્ચા. શંકરાચાર્યજી કહે છે સત્યાદિ સાધનાની. પહેલું જ સાધન કયું છે? સત્ય. ક્યારેય જુઠ્ઠું નહીં બોલવાનું. આ સમજો. તમને એમ લાગે કે હું 5 લાખ ગુમાવીશ, ગુમાવજો 5 લાખ, પણ જુઠ્ઠું નહીં બોલો. આ વિચારી દો. આપણે નાના હતા ને ત્યારે આપણને ભણાવવામાં આવતું કે એક વાર તમને જો 5 પૈસા માટે જુઠ્ઠું બોલવાની આદત પડી તો 5 લાખ માટે બોલવામાં તમને શરમ નહીં આવે. બધું ભણી ગયા છે આપણે. સત્યવાદી હરિશ્ચંદ્ર, રામજી 14 વર્ષ વનમાં ગયા શાના માટે? પોતાના પિતાને વચનને શું છે? સત્ય પુરવાર કરવા માટે. બીજું કોઈ કારણ નતું. આ સમજો. પિતાનું વચન સત્ય પૂરું થવું જોઈએ. એનો અર્થ શું છે? સત્ય એ વાણીનો નિયમ છે. બોલીએ ને તો કરીએ, નહીં કરવાના તું ચિંતા નહીં કર, થઈ જશે. અને પેલો બાપડો આન ભરોસે બેઠો, અઠવાડિયા પછી ફોન થાય, અને હું તો ભૂલી ગયો તો પછી કીધું જ શું કામ? તે જે કરી શકીએ ને એટલું જ બોલવાનું. સત્ય હોય. શંકરાચાર્ય કહે છે એક સત્ય નહીં, સત્યાદિ. આ 4 સાધન બતાવશે આપણને. સહકારી 4. એટલે શંકરાચાર્યજી કહે છે સહકાર સાધનાની વક્તવ્યાની ઇતિ ઉત્તર તદુત્તર ગ્રંથમ આરંભ. આ ઉત્તર ગ્રંથ એટલે કે આ ત્રીજો. ઉત્તર એટલે પછી, પૂર્વ એટલે પહેલા, ઉત્તર એટલે પછી. ઉત્તર ગ્રંથ એટલે કે હવે પછીનો આ ગ્રંથ જે છે, આ ત્રીજું મુંડક જે છે, એનો આરંભ શાના માટે કરવામાં આવી રહ્યો છે? કે આ બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય તો કયા કયા સહકારી કારણની આવશ્યકતા છે? તો કે આમાં ફક્ત સહકારી કારણની ચર્ચા છે નહીં. પ્રાધાન્યેન તત્વ નિર્ધારણમ છે. કે આપણા કેન્દ્રમાં તો શું છે? આ તત્વ નિર્ધારણ તો કેન્દ્રમાં. પ્રાધાન્ય એટલે કે મુખ્યતઃ ચર્ચા તો પાછી અહીંયા કોને કરવાના છે? એ પુરુષ તત્વની ચર્ચા છે. કારણ કે ત્યાંથી તો આપણા મનને આપણે ક્યાંય ભટકવા દેવાનું જ નથી. કેન્દ્રમાં તો શું હોવાનું? આ મુખ્ય વિષય જે બ્રહ્મ પુરુષ જે છે એની જ ચર્ચા છે. અને એટલે શંકરાચાર્ય કહે છે પ્રધાનતાથી તો ચર્ચા તત્વના નિર્ધારણ માટેની જ છે. તત્વ જો આ સમજો, અહીંયા પણ શંકરાચાર્ય બહુ સરસ કહે છે તત્વના માટે નહીં, નિર્ધારણ. નિર્ધારણ એટલે નિશ્ચય કરવો. શ્રુતિ માતા તો કહી જ રહી છે કે તમે આત્મા બ્રહ્મ છો. ગુરુજી પણ સમજાવી રહ્યા છે ગુરુ તમે બ્રહ્મ છો, પણ નિર્ણય કોને કરવાનો છે? હું બ્રહ્મ છું, નિર્ણય તમારે કરવાનો છે. આમ તત્વનું નિર્ધારણ કરવાનું છે.
એ નિશ્ચય ગુરુ જો એટલા માટે ગુરુજી પૂછવું પડે. ભગવાને પેલા અર્જુનને પૂછવું પડે, અર્જુન જેટલું સમજાયું કઈ સમજાયું કે નહીં તને? કેનો ઉપનિષદ અનિલભાઈ આપણી કસોટી છે. એ ભલે ટક ટક કરતો, આપણું ધ્યાન શ્રવણમાં હોવું જોઈએ. કેનો ઉપનિષદમાં ગુરુજી પૂછે છે સમજાઈ ગયું કે નહીં? એટલે આપણા જો એકાદ ઉત્સાહ ને તો આ મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું. એટલે એની બાજુમાં પેલો બેઠેલો છે, હંમેશા દરેક વર્ગમાં એક જાડા ચશ્મા વાળો બેઠેલો જ હોય. એટલે તરત એને શું કીધું? જે એમ કે છે હું બ્રહ્મને જાણું છે, જાણતો નથી. જે એમ કે છે હું જાણતો નથી, એ જાણે છે. અવિજ્ઞાતમ વિજાનત, અવિજાનતમ વિજ્ઞાતમ. કેમ? કે બ્રહ્મ એ ઈદમ વિષય નથી. આ તરીકે બ્રહ્મનું જ્ઞાન નહીં થાય. નેદમ યદિદમ ઉપાસતે ઈદમ તયા બ્રહ્મને નથી. એ બ્રહ્મ વિષય નથી. કેમ? એ તમે સ્વયં છો. એટલે હું કહું ને, આ બધું જે ચક્કર ચાલે છે ને આજકાલ, આ ધ્યાન જાત જાતના આશ્રમો બને છે ને, જાત જાતના ધ્યાને થાય, જાત જાતના ગુરુ નવા નવા ઉભા થતા જ જાય. પણ તત્વની ચર્ચા ક્યાં છે મને કહો? શાસ્ત્રની ચર્ચા ક્યાં છે? હું વારંવાર પહેલેથી કહેતી આવી કે ગમે એટલા મોટા ગુરુજી હોય ને, ગમે તેટલા હોય, પણ પ્રમાણ તો શાસ્ત્ર છે. તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. પ્રમાણ શું છે? શાસ્ત્ર છે. અને શાસ્ત્ર જ્ઞાન જ્યાં સુધી નહીં હોય, શાસ્ત્ર શ્રવણ નહીં કરીએ, એ બ્રહ્મ જ્ઞાન થવાનું જ નથી. પણ ગમે એટલા શીર્ષાસન કરો ને, ગમે એટલા પ્રાણાયામ કરો ને, ગમે એટલા ધ્યાન કરો, પણ માતાજી મને તો એટલો સરસ શ્વેત રંગનો, સફેદ રંગનો પ્રકાશ દેખાય. ટ્યુબલાઇટ નો સફેદ રંગનો જ પ્રકાશ છે. ટ્યુબલાઇટ જ્ઞાની થઈ ગઈ. ગાંડ પણ છે. સમજો, હકીકત કહું તમે, કોઈની જરૂર નથી. વિચાર, બધી જ ચર્ચા છે, પણ શાસ્ત્ર જ નથી. અને શાસ્ત્ર જ નથી, જ્ઞાન થવાનું ક્યાંથી? ના ના, તમે ગુરુજી માથા પર હાથ મૂક્યો ને, કુંડલી જાગ્રત, નવરી બેઠી તારા માટે, કુંડલી જાગ્રત થઈ. તો જે એટલી ગરમી લાગે ને, અમને બધાને ગરમી લાગે એટલે તો પંખો ચાલે. કઈ ખટપટ કર્યા જ કરે લોકો. અને ગુરુજી એવા નવા નવા ગતડકા કરતા હોય ને, પેલા ગતકડા કર્યા કરે, અને ગાલોકોને બહુ મજા પડે. આપણને આ બધા ગતકડા નાનપણથી જ આપણને આ મજા પડતી હોય. એટલું બાળપણ જતું જ નથી. આપણે શાસ્ત્ર શ્રવણ કરવું એટલે પરિપક્વતા છે. એક ભાઈ મને કે, સ્વામીજી અમે લોકો ત્યાં મહાશિવરાત્રી પર ગયા ને, એવું અદભુત હતું ને. શું હતું? કે આમ શિવલિંગ આમ ઉપર આમ બહાર નીકળ્યું, પછી હવે એના પર આમ અભિષેક થયો. હવે તું એને અદભુત માને છે? આ સૂર્ય ને ચંદ્ર અદભુત છે. ભગવાનની જે આ રચના છે અદભુત છે. પેલા મોટર થી આમ શિવલિંગ ઉપર લાવી દીધું, અને મોટર થી પેલું પાણી રેડ્યું, એટલે શું થઈ ગયું? અદભુત થઈ ગયું. એમાં પાણી, મોટર થી પાણી રેડ્યું, હાથને બદલે શું કર્યું? મોટર થી રેડ્યું. એને અદભુત કહેવાય? જો વિચારો, તમે કોને અદભુત કહો છો? કોને તમે આશ્ચર્ય કહો છો? ગીતામાં ભગવાન શું કહી ગયા? આશ્ચર્યવદ વદતી. આ શાસ્ત્ર શ્રવણ કરવું, શાસ્ત્ર શ્રવણ કરાવવું જ આશ્ચર્ય છે. વદતી એટલે શું છે? ગુરુજી આપણને શાસ્ત્રનો ઉપદેશ કરે છે, આશ્ચર્ય જ છે. આશ્ચર્યવદ વદતી કશ્ચિદ આશ્ચર્યવદ શૃણોત. પણ આશ્ચર્ય, આ શાસ્ત્ર શ્રવણ કરવું આશ્ચર્ય છે, પણ આપણે આ બધા ગતકડા જ આશ્ચર્ય લાગે. સ્વામી જો અમે જઈ આવે ક્યાં, પેલું 112 ફૂટનું આમ શિવજીનું મૂળ બનાવ્યું, એમાં શું થઈ ગયું? ભગવાને આવડી મોટી પૃથ્વી બનાવી, એમાં તારું 112 ફૂટનું શિવ ભગવાનનું પૂતળું શું છે? આવડો મોટો સૂર્ય ભગવાને બનાવી દીધું, અને આટલા અણુ ધડાકા ત્યાં છે. એ તને આશ્ચર્ય નથી લાગતું? એક બોમ્બ ફૂટે બધું શું થઈ જાય? છિન્ન ભિન્ન થઈ જાય.
આ પેલા સૂર્યમાં શું થઈ રહ્યા છે? અબજો નહીં, અબજો પેલા અણુ ધડાકા થઈ રહ્યા છે અને વાયુનો બનેલો છે, છતાં એ છિન્ન ભિન્ન થઈ ગયો. કોણ એને પકડી રાખે છે? એ વાયુને પકડવા વાળો કોણ છે? આશ્ચર્ય નથી? બધાને આ ધ્યાન કરે ને પેલું ધ્યાન કરે ને અહીંયા સેવા કરે કે ત્યાં કોઈ જરૂર નથી. આ સમજજો. તમે જ્યાં છો ને ત્યાં, જો હું આવી અહીંયા 22 વર્ષથી ભણાવું છું, આવી ત્યાંથી કહું છું, તમે જ્યાં છો ને ત્યાં રહીને જ તમને બ્રહ્મ જ્ઞાન થાય. તમે જો દેશ બદલશો કે પરિસ્થિતિ બદલશો ને તમે માનો કે તમને બ્રહ્મ જ્ઞાન થાય, ક્યારેય નહીં થાય. અર્જુનને પણ આ જ કરવું હતું. અર્જુન પણ યુદ્ધ ભૂમિમાંથી શું કરવા માંગતો હતો? ભાગી જવા માંગતો હતો. આ પલાયન વૃત્તિ છે. આ સમજો. અને ભગવાને અર્જુનને ભાગવા દીધો, ખખડાવી નાખ્યો. જો આ સમજો. ક્ષુદ્ર હૃદય દુર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ ભારત. આ તો હૃદયની દુર્બળતા છે. તમને પ્રારબ્ધ પ્રમાણે દેશ, કાળ અને પરિસ્થિતિ મળી છે, એમાંથી ભાગી જવો એ તો શું છે? પલાયન વૃત્તિ છે. ભગવાન પલાયન વૃત્તિને ક્યારેય કોઈ પણ પ્રકારથી મહત્વ નથી આપતા. અને લોકોએ પેલા આશ્રમ બનાવી દીધા પછી ઘરમાં હોય તે વેઠ ઉતારેલી કહેવાય, અને આશ્રમમાં જઈને કરે તો શું કહેવાય? સેવા કરી. અમે તો 15 દિવસ સેવા કરવા ગયા, તો ઘરમાં શું કરી? વેઠ ઉતારી. આશ્રમમાં જઈએ તો સેવા કરે, તો ઘરમાં માતા પિતાની સેવા કરવાની કે નહીં કરવાની? નહીં. આ બધા ગુરુજીઓએ આશ્રમ બનાવીને આ વૈદિક સંસ્કૃતિનો નાશ કરેલો છે. આ સમજો. તમને એમ લાગતું કે આશ્રમ બનાવીને સેવા કરે, સેવા નથી કરતા. લોકોને કર્તવ્યથી વિમુખ કરી રહ્યા છે. આશ્રમમાં જઈને સેવા નહીં, ઘરમાં માતા પિતાની સેવા કરો. પલાયન વૃત્તિ બનાવી દીધી. આશ્રમ બનાવીને શું કરેલું? અને હું તમને પહેલેથી કહેતી આવી કે ઘરમાં 5 નો સંસાર છે, આશ્રમ એટલે 500 નો સંસાર જ છે. ત્યાં જઈને 5 દિવસ રહો ને એટલે ખબર પડે. અને જે આશ્રમમાં રહેતો હોય ને તમારા સગાવાળા, એને પૂછજો તું ત્યાં શું કરે? હા, હું તો રસોડામાં કામ કરું. તો ઘરમાં કર ને? નહીં, ત્યાં તો પાણીનો ગ્લાસ પેલી હાથમાં આપવો પડે. સમજો. જીવનમાં શાસ્ત્ર શ્રવણ આવશ્યક છે. પ્રાધાન્ય શંકરાચાર્યજી કહે છે અહીંયા પણ પ્રધાનતા તો કોની છે? તત્વ નિર્ધારણમ. આ તત્વનું નિર્ધારણ કરવાનું. હું બ્રહ્મ છું એ નિશ્ચય તમારે કરવાનો. ગુરુજી તો કઈ જ રહે કે તું બ્રહ્મ છે. બીજી વિશેષતા, વેદાંતની વિશેષતા એ છે કે ક્યારેય વેદાંત એમ નથી કહેતું તમે મૂર્ખ છો, તમે અજ્ઞાની છો, તમે નકામા છો. ક્યારેય મારા મોઢે સાંભળ્યું? તમે બ્રહ્મ છો. અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ છે. તમે પણ કોણ છો? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બોલવા વાળો બ્રહ્મ છે, સાંભળવા વાળો કોણ છે? બ્રહ્મ જ છે. પણ એનો શું કરવું પડે? નિર્ધારણમ. એ નિશ્ચય કરવો પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ભલે અહીંયા સહકારી કારણ દર્શાવવામાં આવ્યા છે, પણ મુખ્યતઃ તો વિષય કયો છે? એ તત્વનું નિર્ધારણ કરવું એ જ છે. તત્વ નિર્ધારણ ચ પ્રકરણાંતરેણ ક્રિયતે. ફરીથી એ તત્વનો નિશ્ચય કરવામાં આવી રહ્યો છે બીજા પ્રકરણ. પ્રકરણાંતરેણ એટલે કે બીજા પ્રકરણ દ્વારા, એટલે કે આ એક નવા પ્રકરણ દ્વારા ફરીથી જુદા પ્રકારથી જુદી પ્રક્રિયા દ્વારા ફરીથી એ તત્વનો નિશ્ચય કરવામાં આવશે. કેમ? અત્યંત દુરવગાહ્યત્વાત. કારણ કે આ તત્વોને જાણવું કેવું છે? અત્યંત ખૂબ જ મુશ્કેલ છે. દુરવગાહ્ય, અવગાહ્ય. આ શબ્દ બહુ મજાનો છે. અવગાહ્ય કોને કહેવાય? જો ગ્રાહ્ય નથી અહીંયા સમજો, અવગાહ્ય છે. દરિયો હોય ને, દરિયો ગહન હોય. દરિયો કેવો હોય? ગહન હોય. ગહન એટલે કે ઊંડો હોય. એમ આ તત્વ પણ કેવું છે? ગહન છે. એ તત્વમાં ડૂબકી મારવી કેવી છે? અઘરી છે. દુર્વગાહ્ય છે કે આ તત્વમાં આપણી બુદ્ધિને ડૂબકી મરાવવી અઘરી છે. કેમ?
કારણ કે આ સંસારમાં શું છે, અનેક પ્રકારના વિષયો છે જે આપણી બુદ્ધિને ખેંચી જાય છે, અને એટલા માટે આ ગહન એટલે કે એમાં ડૂબકી મારવી અઘરી છે. આપણી બુદ્ધિને એ તત્વમાં ડૂબકી મરાવવાની જરૂર છે. અને એટલે ભગવાન શું કહે છે, સતતમ નિત્યશઃ સ્મરતીય. એટલે શંકરાચાર્ય કહે છે દુરવગાહ્ય, અત્યંત દુરવગાહ્ય. અત્યંત ડૂબકી મારવી શું છે, અત્યંત મુશ્કેલ છે. જો આપણે માને નાર માતાજી, હવે લોકો તો તિથલમાં જઈએ, એ તિથલમાં તું જાય ને, દરિયો છીછરો છે ત્યાં, ખાલી 500 મીટર એટલે કે અડધો કિલોમીટર આગળ જાય ને પછી ખબર પડે કે દરિયો કેટલો ઊંડો છે. અને એટલે કે છે દુરવકાખ્યત્વાત કૃતમપી તત્ર. કૃતમ એટલે કે આ બધા બે મુંડકમાં આપણે સમજાવવામાં આવ્યું જ છે. અને છતાં પણ શું છે, આ બ્રહ્મમાં આપણી બુદ્ધિ ડૂબકા મારી શકતી નથી. અને એટલે શું કરવું પડે, તત્ર સૂત્રભૂત મંત્ર. અને એટલા માટે સૂત્રભૂત, સંક્ષેપમાં આપણને, સૂત્ર એટલે સંક્ષેપમાં આપણને આ મંત્ર કહેવામાં આવી રહ્યો છે. પણ એ મંત્ર શાના માટે છે, પરમાર્થ વસ્તુ અવધારણાર્થમ. આગળ બે મુંડકમાં જે કહી ગયા એને જ સંક્ષેપમાં હવે આ પહેલા મંત્રમાં પરમાર્થ વસ્તુ શું છે એનો સંક્ષેપમાં આપણને શું કરશે, તેનું નિર્ધારણ કરી આપશે. આમ આ પહેલો મંત્ર જે છે શાના માટે છે, એ પરમાર્થ વસ્તુ શું છે એને આપણે નિર્ણય ફરીથી કરાવે છે. પેલું ધ્યાન એમ કહીએ ને, વેદાંતની દ્રષ્ટિએ ધ્યાન એવું જયારે આપણે કહીએ ને, તો ધ્યાન કોને કહેવામાં આવે, બુદ્ધિ તમારી બંધ થઈ ગઈ એને ધ્યાન કહેવાય. ગીતામાં તો ભગવાન જે ધ્યાનની ચર્ચા કરે ને એ તત્વની જ ચર્ચા છે. આત્મ સંસ્તંભન કૃત્વ ન કિંચિદપી ચિંતયેત. શું કે છે, આ આત્મામાં તારી બુદ્ધિને સ્થિત કરી દે. આ આત્મા બ્રહ્મ છે, એમાં સ્થિત કર્યા પછી શું છે, બીજા કોઈનું ચિંતન કરવાનું જ નહીં. અને જો થયું તો શું કરો, યત યત નિશ્ચરતી તતઃ તતઃ નિયમ્ય. જે કારણથી આ તારી બુદ્ધિ બીજા વિષયમાં ગઈ એ મનને શું કરવાનું, ફરીથી પાછું લા. શનૈહિ ઉપરમેત બુદ્ધ્ય ધૃતિ ગૃહીતયા. ધીરજ પૂર્વક બુદ્ધિથી એ મનને શું કરવાનું, પાછું એ તત્વમાં લાવવાનું. તો પછી ધ્યાનની વ્યાખ્યા શું થઈ, સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. ધ્યાન એટલે માનસ વ્યાપાર. મનથી આપણે એનું ચિંતન કરીએ. તો કે માતાજી હું ભજીયાનું ચિંતન મનથી જ કરું. બધું ચિંતન આપણે મનથી જ કરતા હોય, માનસ વ્યાપાર. પણ અહીંયા વિષય કયો છે, સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. એનો વિષય શું છે, આ સગુણ બ્રહ્મ એનો વિષય છે. પણ કઈ રીતે કરવા, વિચાતીય વૃત્તિ તિરસ્કારેણ. એ બ્રહ્મ તત્વ જે છે, આત્મા તત્વ, ઈશ્વર તત્વ છે, એનાથી વિપરીત જે પણ કોઈ વિષયની વૃત્તિ છે એ બધી વિષય વૃત્તિને શું કરવાનું, તિરસ્કારેણ. વિજાતીય વૃત્તિ તિરસ્કારેણ સજાતીય વૃત્તિ પ્રવાહ. એનો અર્થ શું થાય, વૃત્તિ તો છે જ, વૃત્તિ અનેક છે, જ્યાં સમજો, પણ એના કેન્દ્રમાં કોણ છે, એક જ તત્વ છે. કૃષ્ણ એમ જયારે આપણે કહીએ તો ધારો કે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું છે તો કૃષ્ણ ભગવાન કેન્દ્રમાં છે, પણ પછી એની સાથેના અનુલક્ષીને બીજા ઘણા બધા વિષયો છે. કૃષ્ણ ભગવાન યમુના કિનારે છે તો ત્યાં કોણ આવ્યું, યમુના નદી પણ આવી, યમુના નદીનો કિનારો આવ્યો. યમુના તટ વિહારી બંસીધર પીતાંબરધારી મોર મુકુટ. તો વિષયો ઘણા છે, પીતાંબર છે, મુરલી છે,
પેલા યમુના નદી છે, યમુના નદી કિનારાની રેતી છે, પીતાંબર છે, મોર મુગુટ છે, આ બધા વિષયો ઘણા છે, પણ જેટલા વિષયો છે એ બધાના કેન્દ્રમાં તો કોણ છે? શ્રી કૃષ્ણ. આમ વૃત્તિને અટકાવવાની નથી, પણ વૃત્તિના કેન્દ્રમાં એક જ વિષય હોવો જોઈએ. એને શું કહેવાય? સજાતીય વૃત્તિ પ્રવાહ. આમ આ પ્રકારથી આપણી બુદ્ધિને શું કરવી પડે? એક જ વિષયમાં એકાગ્ર કરવી પડે. પણ એ એકાગ્ર કરવી હોય તો આપણું જીવન પણ શું હોવું જોઈએ? એને અનુકૂળ હોવું જોઈએ. તમારે તત્વજ્ઞાન મેળવવું છે, પણ તત્વજ્ઞાન મેળવવા માટે તમારું સંપૂર્ણ જીવન શું હોવું જોઈએ? જો હું એટલે હંમેશા કહું કે અડધો કલાક ધ્યાન કરવું હોય ને, તો અડધો કલાક ધ્યાન કરવા માટે અને એ ધ્યાનનું ગુણવત્તા કેવી છે એ નિર્ણય કોણ કરે? બાકીના 23.5 કલાક તમે શું કરો છો ને એ પેલો અડધો કલાક માટે નિર્ણય કરે. એટલે ભગવાન શું કહે છે? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય. તમારું સંપૂર્ણ જીવન આમાં આવી ગયું. આપણો આહાર અને વિહાર યોગ પ્રમાણસર હોય. યુક્ત એટલે પ્રમાણસર હોય, યોગ્ય હોવો જોઈએ. આપણા કર્મ પણ કેવા હોવા જોઈએ? યોગ્ય હોવા જોઈએ. પણ આપણને એવી આદત પડી ગઈ ને, પેલું એક કામમાં લાગી પડે, પેલો સવારનો લાગી પડે, પછી કરે પછી એવો થાકીને ઠૂસ થઈ જાય કે પેલું શરીરે દુખવા માંડે ને, પેલી રાત્રે ઊંઘે નહીં આવે, અને રાત્રે સરખી ઊંઘ નહીં આવી હોય તો બીજે દિવસે ધ્યાન થવાનું. યુક્ત સ્વપ્નાવબોધ. ઊંઘ પણ પ્રમાણમાં હોવી જોઈએ અને જાગવું પણ શું હોવું જોઈએ? પ્રમાણથી. આમ જ્યાં સુધી આપણા જીવનમાં એ અનુકૂળતા આપણે લાવીએ નહીં, જ્યાં છીએ ત્યાં જ રહીને કરવાનું. આ સમજો, આપણે હંમેશા બદલીને સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ. શાસ્ત્ર કહે છે બદલીને કોઈ સુખી થઈ શકે નહીં. અર્જુને બદલવા જ માંગતો હતો. તમે જ્યાં છો ને ત્યાં જ રહો. કેમ? કે આ પ્રારબ્ધ છે, પ્રારબ્ધને કોઈ બદલી શકે નહીં. એટલે બહુ સરસ મજાનો શ્લોક છે. હરિણાપી હરેણાપી. શંકર ભગવાન હોય કે વિષ્ણુ ભગવાન હોય, પ્રારબ્ધમ ન પરામૃશ્યતે. જો કૃષ્ણ ભગવાન પ્રારબ્ધ બદલી શકતા હોત તો પાંડવોએ 12 વર્ષ વનમાં રહેવાની જરૂર હતી? સાક્ષાત બ્રહ્માંડ, અખિલ બ્રહ્માંડ નાયક શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ ત્યાં હતા જ. એમની હાજરી વિચાર તો કરો, એમની હાજરીમાં જ અર્જુન અને પાંડવોએ શું કરવું પડ્યું? 12 વર્ષ સુધી વનમાં રહેવું પડ્યું. એનો અર્થ શું થયો? ભગવાને પ્રારબ્ધ બદલી શકે છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું. દ્રૌપદી ભક્ત ભગવાન. પ્રારબ્ધનો વિરોધ ક્યારેય નહીં કરવાનો. સંન્યાસીઓ માટે પણ કયું છે? પ્રારબ્ધાય સમર્પિતં સ્વવપુઃ. પ્રારબ્ધનો વિરોધ કરીએ ને એટલે ઈશ્વરનો વિરોધ છે. જો આ સમજો. જો એટલે જ કહું, આ બધું પાછું ત્યાં ને ત્યાં આવી જ જાય. તમારું પ્રારબ્ધ એ તમારા કર્મનું ફળ છે. તમારું પ્રારબ્ધ તમને મળ્યું, એ પ્રારબ્ધ બનાવવા માટેનું જે છે કોણ છે? ભગવાન. તમે કર્મ પૂર્વ જન્મમાં જે કર્મ કર્યા એ કર્મના ફળ સ્વરૂપે શું થવાનું? આ પ્રારબ્ધ તમારું બન્યું. જો સમજો, તો કર્મ કરનાર તમે હતા, પણ કર્મ ફળ આપનાર તો કોણ છે? ઈશ્વર છે. અને તમારા કર્મ ફળ આ પ્રારબ્ધ રૂપે તમને મળી રહ્યા છે. તો તમારું પ્રારબ્ધ પણ ઈશ્વરનો પ્રસાદ છે કે નથી? તો તમે જયારે પ્રારબ્ધનો વિરોધ કરશો તો તમે કોનો વિરોધ કરી રહ્યા છો? ઈશ્વર. પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિઃ અસ્ય ઉપજાયતે. જ્યાં સુધી આપણા જીવનમાં આ પ્રસાદ બુદ્ધિ નહીં આવે,
આ પ્રારબ્ધ છે આપણું. અરે પ્રારબ્ધ એટલે ભગવાને આપેલું કર્મફળ છે, અને ભગવાન તરફથી જે આવે બધી વસ્તુ શું કહેવાય? પ્રસાદ કહેવામાં. પણ આપણી બુદ્ધિમાં એક મગજમારી છે. આપણું એક બહુ લાંબુ લિસ્ટ છે. આમ હોવું જોઈતું તું, હું આમ ભણેલો હોવો જોઈતો તો, આમ હોવું. આપણું શું છે? પ્રારબ્ધમાં કેટલી ખામી છે અને પ્રારબ્ધમાં કેટલું બાકી છે ને એનું લિસ્ટ આપણી પાસે બહુ લાંબુ છે. એનો અર્થ શું થયો? આ તમે જાઓ ને, ટ્રેનમાં જાઓ, હોટલોમાં જાઓ, આ બસ સ્ટેન્ડ પર જાઓ, તે પેલું કમ્પ્લેન બોક્સ હોય. ફરિયાદ માટેનું શું હોય? પેલી ફરિયાદ પેટી ત્યાં મૂકેલી જ હોય. એટલે ક્યાં પણ કોઈક વ્યવસ્થા હોય, એ વ્યવસ્થામાં ક્યાંક અવ્યવસ્થા જેવું હોય તો એ જણાવવા માટે એ લોકોએ શું કરેલું હોય? આ પેલી ફરિયાદ પેટી મૂકેલી હોય. તો કે ભગવાને આ જગત બનાવ્યું, ફરિયાદ પેટી બનાવી કે નહીં? ભગવાને આ જગત બનાવ્યું તો ભગવાને પણ શું કરવું જોઈતું હતું? કમ્પ્લેન બોક્સ મૂકવું જોઈએ ને. કે ભગવાને કમ્પ્લેન બોક્સ મૂકવાની જરૂર જ નથી, કે આ માણસનું મન જ શું છે? કમ્પ્લેન બોક્સ. એટલે પેલું બહુ સરસ વાક્ય છે. ભગવાનને આપણે ફરિયાદ કરે અને બદલે ફરી ફરી યાદ કરીએ. જ્યાં સુધી તમે પ્રારબ્ધ સાથે સંઘર્ષ કરતા રહેશો ને ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન નહીં થાય. આ સમજ. એટલે અંગ્રેજીમાં સ્વામીજી બહુ સરસ કહેતા, યુ હેવ ટુ સેટલ એકાઉન્ટ વિથ ભગવાન. Until and unless you settle your account with ભગવાન, આ ભગવાન સામેની જેટલી ફરિયાદો છે ને એનું નિરાકરણ નહીં થાય ને ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન નહીં થાય. આ સમજ. આ જગત પ્રત્યે જેટલી આપણી ફરિયાદ છે, કેમ કે જેટલી તમે ફરિયાદ કરતા રહેશો એટલો તમારા જીવનમાં સંઘર્ષ વધશે. અને એક નિયમ જ છે, જ્યાં સંઘર્ષ હોય ને ત્યાં ગરમી વધે. એટલે જ આપણા મગજનો પારો હંમેશા ઉપર જ રહેતો હોય. જો આ સમજ, આ મગજનો પારો એટલા માટે ઉપર રહે છે કે આપણા મનમાં અનેક પ્રકારની શું છે? ફરિયાદ પડેલી છે. ગુસ્સો ત્યારે જ આવે જ્યારે આપણા મનમાં શું છે? આ ફરિયાદ પડેલી. આવું કેમ છે મારી સાથે? અને બધાના મગજમાં એક જ વસ્તુ, આ મારી સાથે જ કેમ આવું થાય? તારી સાથે નહીં, બધાની સાથે આવું જ થતું હોય. આપણું મન શું આવવું જોઈએ? આ ફરિયાદથી મુક્ત હોવું. ફરિયાદથી મુક્ત એનો શું થયો? આ પ્રસાદ બુદ્ધિ કેળવવી પડે. અને જ્યાં સુધી આ પ્રસાદ બુદ્ધિને, પ્રસાદ બુદ્ધિ એટલે આપણા જીવન સાથે, આ જગત સાથે અને ઈશ્વર સાથે કોઈ પ્રકારનો સંઘર્ષ આપણા જીવનમાં નથી. અને જેટલું તમારું મન આ સંઘર્ષથી મુક્ત થશે એટલું જ એ તત્વ ચિંતન માટે ઉપલબ્ધ થશે. આ સમજ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, સંક્ષેપમાં પહેલા એ તત્વ જે પરમાર્થ વસ્તુ છે એનો આપણને નિર્ણય કરાવશે, અને એ નિર્ણય કરાવ્યા પછી ફરીથી જે કંઈ આપણા વ્યક્તિત્વમાં ખૂટી રહ્યું છે, આપણા વ્યક્તિત્વમાં જે કંઈ બાકી છે, જે કંઈ આપણા મનમાં સંઘર્ષ છે, એ સંઘર્ષની નિવૃત્તિ કરવા માટેના સહકારી કારણ દર્શાવે છે. આપણા જીવનમાં જે સંઘર્ષ છે એની નિવૃત્તિ માટેનું પહેલું કારણ સત્ય છે. જો આ વિચારી લો. ગુજરાતીમાં એટલે કહેવત છે, એક જૂઠ 100 જૂઠ બોલાવે. એનો અર્થ શું થયો? તમે એક જ જૂઠું બોલેલા છો, પણ એ જૂઠું તમારા વ્યક્તિત્વમાં કેટલો સંઘર્ષ પેદા કરી શકે છે. વિચારી લો. વારંવાર એટલે કહું કે સત્ય અને અહિંસા જો આપણા જીવનમાં હોય ને તો કોઈ પ્રકારનો સંઘર્ષ આપણા જીવનમાં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આપણે તત્વથી વિમુખ નહીં થઈએ, એટલે પહેલા પરમાર્થ વસ્તુનું નિર્ધારણ કરી આપે છે અને પછી પેલા સહકારી કારણ આપણને દર્શાવે છે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।